કોળી સમાજના લોકો જેટલા પણ ભાજપ સાથે જોડાયેલા છે તે આપશે રાજીનામું. જી આ મિત્રો વાત કીધું આજે ભૂતેશ્વર ખાતે સરપોશો કંઈક ને કંઈક વડીલો જે આ મિત્રો વાત કીધું કોળી સમાજના લોકોની આજે મીટિંગ થઈ હતી. આ મીટિંગની અંદર ક્યાંક ને ક્યાંક જે આ મિત્રો વાત કીધું આવનારા ટાઈમની અંદર જો નવનીતભાઈને ન્યાય નહીં મળે 17 તારીખે કલેક્ટર કચેરી ખાતે આ લોકો મિત્રો ક્યાંક ને ક્યાંક આવેદનપત્ર દેવા જવાના છે. ત્યારે પણ ન્યાય નહીં મળે તો ક્યાંક ને ક્યાંક અમે રાજીનામું આપશું એવું મિત્રો વાત કીધું કહેવામાં આવ્યું છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને આગળ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મારું નામ છે નિલેશ અને આપણી ચેનલની અંદર તમારું સ્વાગત છે. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. હાલ તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ નવનીતભાઈ છે એ ખૂબ જ ચર્ચાની અંદર છે. શા માટે ચર્ચામાં છે? કારણ કે નવનીતભાઈ ઉપર હુમલો થાય છે અને ત્યારબાદ જે આખી ઘટના ઘટી છે આમની અંદર કોળી સમાજના લોકોની જે એકતા દેખાય છે આ એકતાને લઈને અત્યારે નવનીતભાઈને ન્યાય આપવા માટે કોળી સમાજના આગેવાનો હોય કે પછી કંઈક ને કંઈક સરપોશો હોય આજે મિત્રો વાત કીધો ભૂતેશ્વર ખાતે એક મીટિંગ ગોઠવવામાં આવી હતી. આ મીટિંગની અંદર ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો અને આગેવાન દ્વારા અને સરપોશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 17 તારીખે કલેક્ટર કચેરી ખાતે અમે આવેદનપત્ર દેવા જવાના છીએ. ત્યારે પણ ન્યાય નહીં મળે તો અમે જેટલા પણ ભાજપની સાથે જોડાયેલા છે, જેટલા પણ મિત્રો સરપંચ છે, જેટલા પણ મિત્રો કીધું આગેવાનો છે તો ક્યાંક ને ક્યાંક રાજીનામાની વાત થઈ છે. તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે નવનીતભાઈનું ખુલ્લેઆમ એક જ કેવું છે કે મારા ઉપર જે હુમલો કરાવ્યો છે જયરેશભાઈ આહિરનું નામ આપવામાં આવી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ સાહેબો જે આ મિત્રો તમે બધા લોકો જાણતા હશો કે નવી એસઆઈટી ટીમની રચના પણ કરવામાં આવી હતી. આ રચનાને લઈને અત્યારે મિત્રો હાલ પોલીસ સાહેબો ખુલ્લેઆમ સારું એવું કામ કરી રહ્યા છે. જે આ મિત્રો 3 દિનના રિમાન્ડ પૂર્ણ થયા બાદ હાલ 8 આરોપીઓને જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે. પરંતુ ક્યારે ન્યાય મળશે નવનીતભાઈને? હાલ તો ગુજરાતની અંદર આ જ સવાલ ચાલી રહ્યો છે. જે આ મિત્રો તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ કોળી સમાજના લોકોની જે એકતા દેખાય છે શું મિત્રો આ એકતા છે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને નહીં અપાવી શકશે? જે પણ જાણકારી આવશે તમારા સમક્ષ A to Z જાણકારી પહોંચાડવાનું કામ છે મારું. તો ભાઈઓ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો. શું થશે આવનારા ટાઈમની અંદર સૌથી મોટા ખુલાસાઓ જે પણ જાણકારી મળશે તમારા સમક્ષ લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશું. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.